નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 25 નવેમ્બર 2024ના રોજ જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક પ્રેસ નોટ દ્વારા જીએસઆરટીસી કંડક્ટરની હાલમાં ચાલી રહેલી 2320 જગ્યાઓ માટે જે લેખિત પરીક્ષાનું આગોતરું આયોજન કરવાનું છે તેની સંભવિત તારીખ જાહેર કરી દીધી છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે થોડું વિગતવાર જાણીશું કે કેમ નિગમ દ્વારા આ તારીખને સંભવિત તારીખ તરીકે જાહેર કરવામાં આવી છે। આપ સૌ જાણો છો તે પ્રમાણે પ્રેસ નોટમાં 29/12/2024 ને રવિવારના રોજ લેખિત પરીક્ષાનું આયોજન જે કરવાનું છે તેમાં માટે સંભવિત શબ્દ યુઝ કરવામાં આવે છે। તો સંભવિત તારીખ કેમ ગણવામાં આવી છે, શા કારણે મિત્રો આ તારીખમાં પણ ફેરફાર થઈ શકે છે અને નિગમ દ્વારા આગામી મિત્રો કેટલા શહેરોમાં આ પરીક્ષાનું આયોજન થશે તેના વિશે થોડી વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો 35,224 જેટલા ઉમેદવારો કે જેઓ આ OMR આધારિત લેખિત પરીક્ષા જગ્યાના 15 ગણા ઉમેદવારોનું જે સિલેક્શન થયું છે તે સિલેક્ટ થયેલા ઉમેદવારો માટે આ ખૂબ જ અગત્યનો વિડીયો છે। કારણ કે શું નિગમ દ્વારા આગામી એક મહિનામાં 29/12 શું ચોક્કસપણે પરીક્ષા લેવાશે કે નહીં અને સંભવિત શબ્દ શા માટે યુઝ થયો છે તેને લઈને વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો 25/11/2024ના રોજ જીએસઆરટીસી દ્વારા એક પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે કે જે કંડક્ટરની જે હેતુલક્ષી આધારિત જે OMR આધારિત લેખિત પરીક્ષા છે તેનું આયોજન આગામી 29/12/2024ના રોજ રવિવારના રોજ નિગમ દ્વારા કરવામાં આવનાર છે। મિત્રો, આ તારીખને સંભવિત તારીખ તરીકે પણ જાહેર કરવામાં આવી છે કે સંભવિત 29/12/2024ના રોજ આ તારીખ જે છે તે આપવામાં આવી છે। કેમ સંભવિત? તો આપ સૌને જણાવી દઈએ કે છેલ્લા 2.5 વર્ષ કરતાં વધારે સમયથી ગુજરાતમાં 5000 કરતાં વધારે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતની ખાલી પડેલ જગ્યાઓ તેમજ 2 જિલ્લા પંચાયત ખેડા અને બનાસકાંઠા સાથે જ મિત્રો મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની જે ચૂંટણી છે તે છેલ્લા 2.5 વર્ષથી થઈ નથી અને 2.5 વર્ષથી આ જે અલગ અલગ પંચાયતો છે, પાલિકાઓ છે, મહાનગરપાલિકાઓ છે તેમનો વહીવટ દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે। આપ સૌને જણાવી દઈએ આના પાછળનું કારણ એ છે કે મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા લાંબા સમયથી જે પંચાયત પાલિકા વગેરેની જે ચૂંટણીઓ છે તેમાં જે ઓબીસી અનામત છે તે 10% બેઠકો અનામત રાખવામાં આવી હતી, જ્યારે જે અનામત કેટેગરી પ્રમાણે જે કોટા પ્રમાણે વાત કરીએ તો 27% ઓબીસી અનામત જે છે રિઝર્વ રાખવામાં આવેલો છે। આથી ઓબીસી અનામત દ્વારા એટલે ઓબીસી જે બક્ષીપંચ મોરચો છે તેણે મિત્રો આ પાલિકા પંચાયત વગેરેની ચૂંટણીમાં જે 10% કોટા ઓબીસીનો છે તે વધારીને 27% કરવાની વાત કરી હતી, જેના લઈને સરકાર દ્વારા ઝવેરી કમિશનની નિવૃત્ત જજ ઝવેરી સાહેબની અધ્યક્ષતામાં એક ઝવેરી કમિશનની નિમણૂક કરવામાં આવી હતી, જેણે મિત્રો લોકસભાની ચૂંટણી પહેલાં એટલે કે ગત માર્ચ એપ્રિલ મહિનાની અંદર પોતાનો રિપોર્ટ ગુજરાત સરકારને સુપરત કર્યો હતો અને ગુજરાત સરકાર દ્વારા તમામ પાલિકા પંચાયત વગેરે બધી ચૂંટણીઓમાં હવે 27% ઓબીસી અનામત માટે બેઠકો રિઝર્વ રાખવાની જે છે તે મિત્રો ચુકાદો આપ્યો હતો અને આ જે બિલ છે તેને મિત્રો સર્વસંમતિથી ગત સપ્ટેમ્બર મહિનામાં ચોમાસુ સંસદ સત્રમાં વિધાનસભામાં જે છે તે સહમતિથી પસાર કરવામાં આવ્યું હતું। અને હવે ગમે ત્યારે મિત્રો જે છે તે મિત્રો આ પંચાયત પાલિકાની જે 2.5 વર્ષથી ચૂંટણીઓ બાકી છે, 5000 કરતાં વધારે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ અલગ અલગ વિધાનસભા જે બેઠકો ખાલી છે મિત્રો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની તેમજ 2 જિલ્લા પંચાયતો ખેડા અને બનાસકાંઠા સાથે જ મિત્રો નગરપાલિકાઓ છે અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ જે ખાલી પડેલ બેઠકની છે તેની આયોજન હવે ચૂંટણી પંચ ગમે ત્યારે તેની જાહેરાત કરી શકે છે। આપ સૌને જણાવી દઈએ કે લગભગ આનું આયોજન ડિસેમ્બર મહિનામાં કરવાની મિત્રો તૈયારીઓ ચાલી રહી છે। એટલે કે નિગમ દ્વારા આજે તારીખ છે લેખિત પરીક્ષા તેને સંભવિત એટલા માટે જાહેર કરવામાં આવી છે કે જો ગુજરાત રાજ્ય ચૂંટણી પંચને આદેશ આપે છે મિત્રો આ ચૂંટણી જાહેર કરવાની પંચાયત પાલિકાની અને ચૂંટણી પંચ જો 29/12 કોઈ પણ પંચાયત પાલિકા અથવા મહાનગરપાલિકાની જે ચૂંટણી 29/12 આયોજિત કરે છે તો નિગમ દ્વારા આ તારીખમાં ચોક્કસપણે ફેરફાર કરવો પડશે। કારણ કે આપ સૌને જણાવી દઈએ કે જ્યારે પંચાયત પાલિકાની ચૂંટણી જાહેર થશે ત્યારે ગુજરાતમાં આદર્શ આચારસંહિતા પ્રવર્તમાન થઈ જશે, એટલે કે ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ પડી જશે। પરંતુ જે લેખિત પરીક્ષાની તારીખ છે તે મિત્રો અત્યારે હાલ જાહેર થઈ ગઈ છે, એટલે અત્યારે આચારસંહિતા નથી, જેથી કરીને ચૂંટણી પછી જો ચૂંટણી જાહેર થઈ જાય પરંતુ એ દિવસે ચૂંટણીનું આયોજન ના હોય તો જીએસઆરટીસી ચોક્કસપણે એ પરીક્ષાનું આયોજન કરશે। પરંતુ જો ચૂંટણી પંચ દ્વારા 29/12/2024ને રવિવારના રોજ આ તારીખની સાથે જો ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવશે કોઈ પંચાયત પાલિકાનું તો ચોક્કસપણે આ જે તારીખ છે તેમાં ફેરફાર નિગમે કરવો જ પડશે। કારણ કે જે લો એવું બોલે છે કે મિત્રો નિયમ એવો છે કે કોઈ પણ ભરતી પ્રક્રિયા છે તે ભરતી પ્રક્રિયા માટે અગાઉ જે ચૂંટણી પંચ આચારસંહિતા લાગુ થયા પહેલાં જે નિર્ણયો લેવાઈ ગયા હોય તેનો અમલ ચૂંટણી દરમિયાન પણ થઈ શકે છે, પરંતુ જો આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગયા પછી કોઈપણ જાતનું મિત્રો ફેરફાર નથી થઈ શકતો। એટલે કે ક્યાંક ને ક્યાંક 29/12 જે ચૂંટણીનું આયોજન થશે તો નિગમ દ્વારા આ ચૂંટણી પરિણામો પૂર્ણ થયા બાદ જ નવી તારીખ જાહેર કરવામાં આવશે, જે મિત્રો મહદઅંશે જાન્યુઆરી એન્ડ સુધીમાં જઈ શકે છે। તો આ એક અતિ મહત્ત્વની જાણકારી આ 35,000 કરતાં વધારે ઉમેદવારો માટે હતી,
જે તમને મિત્રો જણાવીએ, કારણ કે જે સંભવિત શબ્દ વાપરવામાં આવે છે તે સંભવિત શબ્દ શા માટે વાપરવામાં આવે છે તેને લઈને આપણે આ વિડીયો બનાવ્યો છે મિત્રો. આ સિવાય આપણે એ પણ જાણીએ કે અગાઉ જે પરીક્ષાઓ લેવાઈ હતી તે મોટા મોટા જે 15-16 જેટલા મોટા શહેરો છે, જેમ કે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, જામનગર, બનાસકાંઠા, આવા મોટા મોટા શહેરોમાં આ પરીક્ષાઓનું આયોજન થતું હોય છે. મહદઅંશે હાલમાં જે નિગમમાં 16 જેટલા ડિવિઝન પ્રવર્તમાન છે, એટલે ક્યાંક ને ક્યાંક નિગમ દ્વારા આ 16 ડિવિઝન કચેરીઓ દ્વારા વહીવટ થાય તે રીતે મિત્રો 16 મોટા શહેરો છે, ડિવિઝનના જે મોટા મોટા શહેરો, તો 16 જગ્યાએ જ પરીક્ષાનું આયોજન થશે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે. ક્યાંય પણ બીજા પરીક્ષાનું આયોજન નહીં થાય, કારણ કે નિગમ દ્વારા જે વિભાગીય મધ્યસ્થ કચેરીઓ છે તે મિત્રો આ 16 ડિવિઝનની અલગ અલગ શહેરોમાં આપેલી છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે નિગમમાં 16 ડિવિઝન જે છે તે પ્રવર્તમાન છે, એટલે કે 16 ડિવિઝનના શહેરો છે એમાં જ આ લેખિત પરીક્ષાનું આયોજન થશે. નજીકના જે જિલ્લાઓ છે ડિવિઝનમાં આવતા, તેવા તમામ જિલ્લાના ઉમેદવારોને જે તે ડિવિઝનની જે હેડ ઓફિસ હશે તે જિલ્લામાં બોલાવવામાં અને પરીક્ષા લેવામાં આવશે. તો આ અતિ મહત્વનો ન્યૂઝ હતા કે જે સંભવિત શબ્દ કેમ વાપરવામાં આવ્યો હતો, ને આગામી શું 1 મહિનામાં નિગમ દ્વારા પરીક્ષાનું આયોજન થશે કે નહીં તેને લઈ અને આ પ્રશ્ન અત્યારે 35,000 ઉમેદવારોને જે મૂંઝવણમાં નાખતો હતો તેના લઈને આ વિડીયો બનાવ્યો છે. ચોક્કસથી મિત્રો આશાઓ રાખીશું કે આ વિડીયો જો તમને ગમશે તો તમે તમારા કંડક્ટરમાં જે સિલેક્ટ થયેલા 35,000 ઉમેદવારોમાંથી કોઈ મિત્ર હોય તો તેને શેર કરી અને ચોક્કસથી સાચી માહિતી તેના સુધી પહોંચાડો તેવી આશા. જય હિન્દ, અસ્તુ.